ગુડ મોર લર્નિંગ દોસ્તો વર્ષનો છેલ્લો વિડીયો એવું કહી શકું દોસ્તો કે 31 તારીખ 12મો મહિનો એટલે કે ડિસેમ્બર મહિનો 2024 નો એક છેલ્લો વિડીયો સ્પેશિયલ તમારા માટે બનાવ્યો છે કારણ કે મારા ઘણા બધા વિદ્યાર્થીઓ એવું કહે કે સર બહુ તકલીફ પડે છે, એક્ઝામને 60 દાડા બાકી છે, બહુ બધું વાંચવું છે, બહુ બધું ભેગું કરવું છે, બહુ બધી તૈયારી કરવી છે, દાખલા ગણીને પ્રેક્ટિસ કરવા છે, MCQ બી ગણવા છે, પણ તકલીફ બહુ પડે છે. આ બધી તકલીફ શબ્દને કઈ રીતે સોલ્વ કરવું એ બેટા સમજાવું. સર તકલીફ શબ્દ વિચારવા જાઓ તો તકલીફ શબ્દ બધાને પડ્યો છે. ખુદ કૃષ્ણ ભગવાનને બી જન્મ જેલમાં થયો. કૃષ્ણ ભગવાનનો જન્મ જેલમાં થયો, આનાથી મોટી તકલીફ શું હોય? તકલીફ આગળ વધી કે તમારો જે મિત્ર છે એ ગરીબ મિત્ર હતો, સુદામા. તમે પૈસાદાર હોવ પણ પોતાના મિત્ર માટે તમે ખડે પગે બી તૈયાર થઈને દોડી જાઓ ને એવી મિત્રતા રાખજો. એક્ઝામ ટાઈમે ચોરી કરાવવાની મિત્રતા ના રાખતા. નંબર 2, પોતાનો પહેલો પ્રેમ રાધા. તમે જેની જોડે પ્રેમ કર્યો એનાથી તમારે દૂર જવું પડ્યું. કેટલી મોટી તકલીફ કહેવાય યાર. એક જગ્યાએ તમે સ્થાયી નહીં થઈ શક્યા. જન્મ તમારો અલગ જગ્યાએ થયો, યુદ્ધ અલગ જગ્યાએ લડવા ગયા, અલગ જગ્યાએ તમે ચૂંટાયા, ક્યાંય તમે રાજ નહીં કર્યું. રાજ છે ગુજરાતની અંદર દ્વારકામાં આવીને કર્યું. રણછોડ કહેવાય. કેટલા કલંક લાગ્યા. મામા જોડે યુદ્ધ કરવું પડ્યું, ફાઇટિંગ કરવી પડી. જેની જોડે પોતાના બહુ મસ્ત એવા ભાઈબંધ અર્જુન 5 પાંડવોને સાચવવા માટે કૌરવો, આખું એક બાજુ દુનિયાના બધા જ યોદ્ધાઓ છે અને આ બાજુ આપણે છે. દોસ્તો બધું જ આવડે છતાંય તમારે હથિયાર નહીં ઉપાડવાનું, માત્ર એક સારથીની જેમ કામ કરવું. આ તકલીફ ના કહેવાય? છતાંય દોસ્તો જીત્યા કે ના જીત્યા? તો તકલીફ શબ્દથી મૂંઝાશો નહીં. રામ ભગવાનને તકલીફ પડી હતી. હા, જોઈએ. રામ ભગવાનની વાત કરવા જાઓ દોસ્તો તો રામ ભગવાન એટલે પોતાના પિતાના એક વચન માટે બધું કુરબાન કરી નાખ્યું. રાજ વૈભવ છોડી દીધો અને એક વનવાસીની જેમ ચાલવા લાગ્યા. એવી તકલીફ તમારે તો નથી કરવાની. ઘર બહાર છોડીને મમ્મી કે ચલો જાઓ ઘરની બહાર નીકળી પડો, અને અઠવાડિયા નહીં 14 વર્ષ સુધી ઘરની બહાર રહેવું, પોતાની પત્નીનો સાથ આવો, પોતાના ભાઈનો સાથ આવો. દોસ્તો રામ ભગવાનને બી તકલીફો બહુ પડી છે. આ સિવાય તમને એવું લાગે કે સર હિન્દુ ધર્મ સિવાય તો આપણો જે ક્રિશ્ચન સમુદાય છે એના લોર્ડ જીસસ જેને આપણે કહીએ છીએ, તો એમને પોતાના ધર્મ માટે, પોતાના સંદેશ માટે, પોતાના વિચારો માટે થઈને તો એમને કાંટાનો તાજ પહેરાયો, હાથે ખિલ્લા મારવા પડ્યા. શું એને તકલીફ ના કહેવાય? તકલીફ કહેવાય. ક્રિશ્ચન સમુદાય સિવાય દોસ્તો જૈન સમુદાય આપણી સાથે જોડાયેલા હોય તો જૈન સમુદાયની અંદર તમે યાદ કરો મહાવીર સ્વામી, તમને ખબર હશે કાનમાં ખિલ્લા મારવામાં આવેલા, બધું છોડી દેવું પડ્યું હતું દોસ્તો. એ બી તકલીફનો જ એક ભાગ છે. ગૌતમ બુદ્ધ જે બૌદ્ધ સમાજ સાથે જોડાયેલા છે, જય ભીમનો નારો લગાવે છે, એવા લોકોને પૂછી જુઓ તો બુદ્ધ ભગવાનને પણ લોકોએ ઝેર પીવડાયેલા. દોસ્તો તકલીફો અનેક આવવાની. તકલીફો એટલી બધી આવશે ને કે તમારો શીખ સમુદાય બી આમાંથી બાકાત નથી. તેજ બહાદુર જેમણે પોતાના ધર્મ પરિવર્તન માટે થઈ પોતાનું ગળું કપાઈ નાખ્યું, પણ કે નહીં એટલે નહીં. પોતાના બાળકોને શહીદ કરી નાખ્યા. દોસ્તો બાળ દિવસ ઉજવાય છે. આટલી બધી તકલીફો વચ્ચે પણ એ લોકો પોતે અડગ નિશ્ચયથી રહ્યા. એક નિશ્ચય સાથે રહ્યા કે ના, હું કરી બતાવીશ, હું જે નિર્ણય લઈશ એને ફૂલફિલ કરીશ. દોસ્તો તમારી સામે તકલીફમાં અત્યારે શું આવે કે સાહેબ જવા દો ને, એટલું ટેન્શન છે, બધું વાંચવાનું છે. 10મામાં ભણતા હોઈએ તો 5 સબ્જેક્ટ 6 સબ્જેક્ટ વાંચવાના છે. 11-12 સાયન્સ કે કોમર્સમાં ભણતા હો તો એનું પાછું વાંચવાનું લેવલ અલગ છે. જીપીએસસી કે યુપીએસસી ની તૈયારી કરતા હો તો એની વાંચવાની પણ તકલીફો અલગ છે. અને બધું વાંચ્યા પછી એક્ઝામ ટાઈમે યાદ આવશે? સૌથી મોટો પ્રશ્ન તો એ હોય. આવડે બધું પણ એક્ઝામ ટાઈમે તો આ બધી તકલીફોની વચ્ચે દોસ્તો હું એવું કહું છું કે તમે દ્રઢ નિશ્ચય કરીને બેસો કે છેલ્લું આ વર્ષનો છેલ્લો દિવસ એ મારા માટે ગમે તેવો જાય ચાલે, પણ આવનારો સમય મારો છે. આવનારા સમયમાં હું એક ક્ષણ મારી પોતાના નિશ્ચય પાછળ લગાડી દઈશ. દોસ્તો અમારી આખી ટીમ તમારી જોડે છે. અમારી આખી ટીમ તમારી જોડે છે. હસતા ખીલતા ભણો, એનર્જી સાથે ભણો, પોતાની ઉપર સેલ્ફ કોન્ફિડન્સ રાખો. દોસ્તો તમે કોઈ યાર આપણું ટીવી ગમે તે વ્યક્તિ રિમોટ બદલી કાઢે, આપણે ચેનલ થોડી બદલવાની છે. આવનારો માણસ તમારા મૂડને બદલી કાઢે એવું ન હોવો જોઈએ. તમે એટલું સરસ ભણો, એટલી સરસ તૈયારી કરો કે તમે ક્યાંય પાછા ના પડો. દોસ્તો
પ્લીઝ બેટા, વર્ષનો છેલ્લો વિડીયો બનાવવા જઈ રહ્યો છું એ ઉમંગ, એ ઉત્સાહ સાથે કે જો ભગવાનને પણ તકલીફો પડી છે તો બેટા આપણે તો બહુ જ સામાન્ય માણસ છીએ અને આપણી તકલીફો બી બહુ જ સામાન્ય છે. તમે એને તકલીફ ના માનો. તકલીફમાંથી પહેલા બે શબ્દ પકડો, તક. આ તક છે. 2025 તમારી માટે બેટા તક છે. આ તકનો ફાયદો ઉઠાવી લો. જો તમે 10મામાં ભણતા હશો તો 2025માં બોર્ડની એક્ઝામ આપશો, રિઝલ્ટ આવશે, તમે તમારા કેરિયરમાં સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, ડિપ્લોમા અલગ અલગ લાઈનમાં જઈ શકશો. જો તમે 12 સાયન્સમાં છો તો એવું વિચારો દોસ્તો કે હું 12 સાયન્સમાં છું, મારું રિઝલ્ટ આવશે, હું મારી પસંદગીગાર કોલેજમાં જઈ શકીશ, એન્જિનિયરિંગ કે મેડિકલમાં જઈ શકીશ. તમે કોમર્સના વિદ્યાર્થીઓ છો, તમે તમારી BBA, BCA, MCOM, BCOM જે કરવું હોય એને ટાર્ગેટ રાખીને એ દિશામાં આગળ વધો. પણ દોસ્તો ક્યારે નેવર, જો યાદ રાખો, ટેન્શન કરવાથી રિઝલ્ટ વધે એવું નથી, ઘટે. એટલે પ્લીઝ ક્યારે પણ કોઈ ખોટા નકારાત્મક વિચારોના કારણે, ભગવાને તમને આટલું સરસ સુંદર મજાનું શરીર આપ્યું છે, એની અંદર તમારું મગજ આપ્યું છે, એને સારા કામમાં લગાવો. મને યાદ નહીં રહે, હું ભૂલી જઈશ, મને યાદ નથી રહેતું, એવા વાક્યો વારે ઘડીએ મગજને કહેવા એના કરતા મને બધું જ આવડે છે, હું મારી મહેનત કરીશ, મારા માતા પિતાએ જોયેલા સપના, વિચારેલા સપના હું સાકાર કરીશ. દોસ્તો એટલું જિંદગીમાં કમાઈ લો કે તમારા માતા પિતા કોઈ દુકાને કંઈ લેવા જાય, એમને પ્રાઇસ ટેગ ના જોવો પડે, એમને ખાલી એટલું જ કહેવાનું, મમ્મી ડન, સિલેક્ટ, ચલો સિલેક્ટ સિલેક્ટ સિલેક્ટ. એટલા પૈસા કમાઈ લો દોસ્તો. બાકી આવનારું વર્ષ તમારું જ છે, તમારું જ છે અને તમારું જ છે. તમે જ વિનર છો. યુ આર ધ બેસ્ટ. બસ લાગી જાઓ પોતાના અડગ નિર્ણયને મહેનત કરવા માટે. ઓકે દોસ્તો, અગેન આઈ રિપીટ, યસ યુ કેન ડુ ઇટ. એન્ડ અગેન ધ કીવર્ડ, વેલકમ ટુ સક્સેસ. એન્જોય યોર જર્ની. બસ દોસ્તો મુસાફરીનો આનંદ માણો, સરસ મહેનત કરતા રહો અને એક સરસ રીતે તમે તૈયાર કરીને લાઈફને આગળ વધો. છેલ્લા વર્ષના છેલ્લા બાય બાય. પછી નવા વર્ષે મળીશું, નવા ઉમંગ, નવા ઉત્સાહ, નવા એનર્જી સાથે. બાય એવરીવન, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.